स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપનું સ્વાગત છે. આપણે આજે કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં બ્લોક 1 જે બીસીએના કોર્સની અંદર જે છે દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ એન્ડ દેટ કવર્સ બેઝિકલી ઇન્ટ્રોડક્શન, ઇવોલ્યુશન ઓફ કમ્પ્યુટર ટેકનોલોજી, બેઝિક્સ ઓફ કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન, advantages of computer programming languages, types of computers, applications of computers, and we will also summarize what we have seen till now. So, continuing to this point, what do we mean by computer? Computer એક એવી વસ્તુ છે, એવી પ્રોડક્ટ છે જે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે જેની મદદથી આપણે કમ્પ્યુટેશન કરી શકીએ. નાઉ વોટ ડુ વી મીન બાય કમ્પ્યુટેશન? એટલે કમ્પ્યુટેશન એટલે ડેટા તમારી પાસે અવેલેબલ હોય. હવે ડેટા શું છે એ પણ એક પ્રશ્ન છે. સો નોર્મલી શું થાય કે વી નોર્મલી કલેક્ટ ધી ઇન્ફોર્મેશન. કોઈ ફોર્મ ભરતા હોઈએ આપણે, એ ફોર્મ ભરતી વખતે આપણે વી એન્ટર ધી ઇન્ફોર્મેશન ઇન્ટુ ઇટ, એન્ડ ફ્રોમ વન્સ ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ we need to process it. We need to store this information at some place and we need to then process it. So, for which we require some device through which we can get some output. So, computer એક એવી પ્રોડક્ટ છે જેની મદદથી we can do some data processing, and along with that it can do number of other things. એટલે આપણે જે વિચારી શકીએ છીએ એ તમામે તમામ વસ્તુઓ અત્યારે કમ્પ્યુટરની અંદર શક્ય છે. So, we will talk of what are the things which are going to be possible within that, how the things are going to be processed, and what is the internal technology which is there within that. So, continuing further, so what is the what do we mean by that? Computers આપણી અંદર સિસ્ટમની અંદર આપણી પાસે આવી ગયું તો આપણે એને કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ? સો એઝ ઓફ નાઉ આપણે જોઈએ તો પહેલાં બધું મિકેનિકલ વર્ક થતું હતું અને હવે આજની સ્થિતિમાં we are going in a different, we are living in a different area, different world, wherein બધી જ વસ્તુ કમ્પ્યુટેશનલ વર્લ્ડની અંદર આવી ગઈ છે. સો વર્કિંગ સ્ટાઇલ એન્ડ પર્સનલ લાઈફસ્ટાઇલ of the human being has been drastically changed at different places like offices, homes, schools, colleges, hostels, shops, etc. એટલે આપણે ગમે તે એરિયામાં જતા હોઈએ, ગમે ત્યાં કામ કરતા હોઈએ, એવરીવેર આપણે જોઈએ છે કે કમ્પ્યુટર્સ આર ફાઇન્ડિંગ ઇટ્સ પ્લેસ. નાઉ એ એટલું બધું એટલા પ્રમાણમાં આવી ગયું જેથી કરીને આપણી લાઈફ આપણે ઇઝી કરી નાખી. અને અત્યારે તો એટલી બધી ટેકનોલોજી અપગ્રેડ થઈ ગઈ છે થ્રુ વિચ વી આર સીઈંગ દેટ આપણે બજારમાં માર્કેટમાં નીકળતા હોઈએ દેન ઓલ્સો નો ગૂગલ ઇઝ ટેલિંગ યુ કે તમે અત્યારે તમારા ફ્રેન્ડ્સ નિયર બાય છે. So, these are the algorithms actually. Internally there are algorithms through which the things are processed, your data is processed, and then the Google or maybe the search engines, they do some data analytics with the information that is available with them, and then they use this information to communicate with the other or to inform the other users કે તમે અહીં આગળ તમારા મિત્ર અવેલેબલ છે. સો ઇન ધીસ વે ધી મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ ને બધા એલ્ગોરિધમ્સ છે ઇન્ટરનલી જેનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. સો અલ્ટિમેટલી એ કમ્પ્યુટર જે છે what it is doing is it is actually implementing some algorithms, અને એલ્ગોરિધમ્સ ઇમ્પ્લિમેન્ટ અને રન કરવા માટે we need to have the hardware for that. અને એ હાર્ડવેર જે છે તો એ હાર્ડવેર જે છે that is supposed to execute certain operations, અને એ ઓપરેશન્સ જે છે દેટ ઇઝ એક્ઝિક્યુટેડ વિથ ધી હેલ્પ ઓફ ઇન્ટરનલ હાર્ડવેર. અને એ હાર્ડવેરની અંદર પણ ઘણું બધું ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સને બધું હોય છે. સો દેટ વિલ સી કે કઈ રીતે એ બધી વસ્તુ થતી હોય છે, રાઈટ. સો એઝ ઓફ નાઉ વોટ વી કેન સે ઇઝ વર્કિંગ સ્ટાઇલ એન્ડ પર્સનલ લાઈફસ્ટાઇલ ઓફ ધ હ્યુમન બિંગ હેઝ બીન ચેન્જડ ડ્રાસ્ટિકલી. એટલે આપણે દુકાનમાં હોઈએ, સ્કૂલ્સમાં હોઈએ, એવરીવેર જ્યાં પણ આપણે ડેટા પ્રોસેસિંગ કરતા હોય, સપોઝ કંઈક લેટર ટાઈપ કરવો હોય, so what we do is we open the computer system and we open the word processing softwares, and through which we are able to type the information within that. Computer ની શોધ જે છે that is basically done for computing and
do some processing. Now, what do we mean by this? That means that we are having data with us and this data has to be processed. Now, from where do we get this data? So, basically આપણી પાસે normally suppose કે એક form હોય and within that form we are having some inputs to be entered by the users. Suppose કે શેર બજારનું એક ફોર્મ છે તમારી પાસે અને શેર બજારનું તમે ફોર્મ ભરતા હો તો what we do is we fill up the entries into that form and that filled entry by the user is supposed to, that document is supposed to be given to the user which will do basically some processing. And that is એ કરશે શું, એ એન્ટ્રી કરશે કમ્પ્યુટર સિસ્ટમની અંદર અને it will be stored within that and then after comes the processing part. So, basically there is something like input, there is something like storage, there is something like processing and then finally આપણી પાસે શું આવશે, that is the output. So, basically આ બધી વસ્તુઓથી ફાયદો શું થાય? So, the advantage is કે આપણી લાઈફ જે છે that is becoming much more easier. ડે બાય ડે અર્લિયર સપોઝ કે વિચાર સિચ્યુએશન તો આવું જો કરવું હોય તો શું કરવું પડતું આપણે કે મેન્યુઅલી તમારે બધી વસ્તુઓની એન્ટ્રી મારવી પડે એન્ડ ધેન વી નીડ ટુ સ્ટોર ધ ઇન્ફોર્મેશન or maybe in the form of documents no things are available અને then we need to sort it out અને સોર્ટિંગ કર્યા પછી તમે કોઈ શેડ્યુલિંગ એલ્ગોરિધમ એપ્લાય કરો કે ભાઈ ચલો આટલા માણસોને મેં શેર બજારમાંથી જેટલા લોકોએ એપ્લાય કર્યું છે એટલામાંથી હું એટલા માણસોને સિલેક્ટ કરું છું ને એટલાનું શેર સ્ક્રિપ્ટ આપી રહ્યો છું. ઇન દેટ વે થિંગ્સ વેર સપોઝ ટુ બી ડન. હવે સિચ્યુએશન એવી આવી કે નાવ વી આર હેવિંગ સમ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વિથ અસ લાઇક કમ્પ્યુટર. કમ્પ્યુટરની મદદથી શું થઈ શકશે કે વી એન્ટર ઓલ ધીસ ઇન્ફોર્મેશન ઇન ટુ ધી સિસ્ટમ વિથ ધ હેલ્પ ઓફ બેઝિકલી સોફ્ટવેર્સ અને સોફ્ટવેર અને હાર્ડવેર બંનેની કોમ્બિનેશનથી એ તમારું જે એલ્ગોરિધમ હોય જે શેડ્યુલિંગ એલ્ગોરિધમ દેટ કુડ બી એક્ઝિક્યુટેડ અને એ એક્ઝિક્યુટ કર્યા પછી વોટ વી ગેટ ઇઝ ધી આઉટપુટ ઇન ધી ફોર્મ ઓફ એલોટેડ શેર્સ. This is one of the simple example which I am taking here for making you understand what is the usage of computer system. Likewise, n number of applications are there within through which n number of applications are there which can be processed with the help of computers. Let's say we are having some word application. Now word application એટલે શું, એટલે we are મારે કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરવું હોય. So, this document could be prepared using some software like word processing software. However, we'll go into all this stuff in little detail little bit later, but yes, what is there with us is, let's say working style and personal lifestyle of the human being has been drastically changed at offices, homes, schools, colleges, hostels, shops, etc. It has made our life easy and comfortable. We can perform number of activities using computer based systems like word processing, as I said earlier, email, several simple and complex calculations using electronic spreadsheets, generate graphs, create databases. Likewise, there are many other applications as well. It is difficult to perform these activities using existing traditional systems like manually that we are supposed to do. So, આજની તારીખમાં આપણે જોઈએ તો where do we find the computers? Computers are everywhere. એટલે એક સામાન્યમાં સામાન્ય દુકાન હોય એની પાસે પણ કમ્પ્યુટર સિસ્ટમ છે અને એને એની પોતાના કામ જે ડે ટુ ડે વર્ક હોય એને ઇઝી કરવા માટે એ એનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે જે ડોક્યુમેન્ટ ટાઈપ કરવું હોય એને ઈમેલ કરવો હોય એને ડેટાબેઝની અંદર કોઈ પોતાનો ડેટાબેઝ બનાવીને એને રેકોર્ડ કરવો હોય. સપોઝ કે કોઈની સેલેરી છે તો સેલેરી માટેની એન્ટ્રીઝ તમારે કરવી પડે, ભાઈ આ મારો નંબર છે, આ મારો એમ્પ્લોયી છે, એનો આ તારીખથી એણે મારે ત્યાં જોબ ચાલુ કરી. In that way a database could also be prepared. So, as I said earlier, there are applications where we can create the databases, we can generate the graphs, we can create the spreadsheets, we can do email, we can do transfer of files from one location to the other. These are some of the applications and basically આગળ જતા આ બધા computers જે છે it may be an independent computer as of now we are talking of, but એ બધા computers ઇન્ટરનેટની મદદથી કનેક્ટેડ હોય તો એ બધાને નેટવર્કની અંદર લઈને you can share the information from one location to the other. In that way, what is beneficial is કે આપણા ડેટા જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇમિડિયેટલી પહોંચી જાય છે. અમેરિકાથી ડેટા મોકલવો હોય ઇન્ડિયાની અંદર તો ઇટ ઇઝ ડન વિધિન સેકન્ડ્સ અને ઇન્ટરનેટના માધ્યમથી એ બધું શક્ય છે. એટલે કમ્પ્યુટર એક કમ્પ્યુટર સિસ્ટમ તરીકે ખાલી ઉપયોગમાં આવે છે એવું નથી. ઇટ ઇઝ એ કમ્યુનિકેશન મોડ્યુલ ઓલ્સો through which you can, it is a gateway to all the connections which are there inside the system. કમ્પ્યુટર સિસ્ટમની અંદર
બેઝિકલી ઇટ ઇઝ મેકિંગ અવર લાઈફ સિમ્પલ. એ કઈ રીતે આપણે એમ કહી શકીએ કે ઇટ ઇઝ મેકિંગ અવર લાઈફ સિમ્પલ? કેમ કે આપણે જે પણ વસ્તુ મેન્યુઅલી કરતા હતા એ બધી જ મેન્યુઅલી વસ્તુ કરેલી એ બધી આપણે ક્યાંક ને ક્યાંક તો સ્ટોર કરવી પડે. હવે સ્ટોર કરેલી હોય તો એ વસ્તુની ઇન્ફોર્મેશન જે છે એ આપણે ગમે ત્યારે પણ પાછળથી મેળવવી હોય, સો ઇટ બિકમ્સ ઇઝી ફોર અસ ટુ ગેટ ઇટ ફ્રોમ સમ સ્પેસિફિક લોકેશન. એટલે કમ્પ્યુટર સિસ્ટમની અંદર એક ફોલ્ડર હોય, ફાઇલ હોય, ફોલ્ડરની અંદર ફાઇલ હોય, ફોલ્ડરની અંદર ફોલ્ડર હોય. ઇન ધેટ વે વી મેનેજ અવર ડેટા અને વી સબસિક્વન્ટલી જ્યારે પણ જરૂર પડતી હોય તો વી કેન ઓપન ધોઝ ઇન્ફોર્મેશન એન્ડ દેન યુઝ ઇટ ફોર અવર ડે ટુ ડે લાઈફ. લેટ્સ સે ઇટ ઇઝ મેકિંગ અવર લાઈફ સિમ્પલ. એનો મતલબ શું કે આપણે અધરવાઇઝ તો તમારે શું થાય કે તમારી પાસે ડોક્યુમેન્ટ્સના ઢગલે ઢગલા થતા જાય અને દેન વી કીપ ઓન પાઇલિંગ અપ એન્ડ ઇટ વિલ ટેક લોટ ઓફ સ્પેસ, સ્ટોરેજ સ્પેસ. એટલે રૂમના રૂમ ભરેલા હોય કાગળિયાઓથી. ઇન ધેટ વે થિંગ્સ આર ગોઈંગ ટુ બી ધ ઇન્સ્ટેડ હવે શું થઈ રહ્યું છે કે we are storing all this information, hell lot of information into one small storage space which we call it as hard disk, and that we can also say it is a storage space. So a storage space ni andar, that is something like hard disk, in which we store all our information in a proper way. So when we do this, જ્યારે પણ ફ્યુચરની અંદર આપણે ડેટા રિટ્રાઈવ કરવાની જરૂર પડે, so we can very easily retrieve those information and use it. So in that way things are processed. So ગમે ત્યાં હોય, let's say it could be a office, it could be home, it could be school, it could be college, it could be hostel, it could be shops and many other places. અત્યારનું ડેવલપમેન્ટ તો એવી થઈ રહ્યું છે કે મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અને એલ્ગોરિધમ્સની મદદથી એટલું ડેવલપમેન્ટ થઈ ગયું છે કે અત્યારે આપણો મિત્ર બાજુમાંથી પસાર થતો હોય તો એ પણ આપણને કહી દે છે કે તમારો ફ્રેન્ડ જે છે એ નિયર બાય છે. સો ગૂગલ જે છે એ એટલું સ્માર્ટ થઈ ગયું, અત્યારે એટલું સ્માર્ટ બનાવી દીધું એલ્ગોરિધમ્સની મદદથી કે જેથી કરીને તમને એ એલ્ગોરિધમ્સ તમને મશીન ઉપર ઇમ્પ્લિમેન્ટ કરીને ઇટ ઇઝ એબલ ટુ ગીવ યુ પ્રોપર ઇન્ફોર્મેશન અને એ બેઝિકલી તમારી લાઈફને સારી અને સુદૃઢ બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે બેઝિકલી એ રોબોટ આમ કહી શકાય કે આપણે રોબોટ તરફ જઈ રહ્યા છીએ. રોબોટ એવો બનાવવા માંગીએ છીએ આપણે કે જે માણસની જેમ બિહેવ કરે અને એની અંદર ઘણા બધા અંશે આપણે સક્સેસફુલ રહ્યા પણ છે. અને આ બધા એરિયાની આપણે કહીએ તો ધીસ કમ્સ અંડર ધી એરિયા ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને એ બધા સેક્ટર્સ જે છે ધીસ સિટ્સ ઓન ધી ટોપ ઓફ ધી હાર્ડવેર. આ બધા સોફ્ટવેરની અંદર ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલા હોય અને એ સોફ્ટવેર હાર્ડવેર ઉપર રન થતા હોય, રાઈટ. So we do variety of tasks such as word processing, designing graphics, website development, database management, etc. Therefore, the computer should be referred as a data processor. Data might be of any type like numeric, alphabetic, voice and graphics and so on. So if you see this, વર્ડ પ્રોસેસિંગ એઝ વી હેવ ઓલરેડી ડિસ્કસ કે મારે કમ્પ્યુટરની અંદર કોઈ લેટર ડોક્યુમેન્ટ ટાઈપ કરવા હોય અને ઈમેલ કરવા હોય તો ઇટ બિકમ્સ મચ મોર ઇઝીયર ફોર અસ એન્ડ આઈ વિલ પ્રિપેર અ ડોક્યુમેન્ટ એને હું પીડીએફમાં કન્વર્ટ કરું, જેપીજીમાં કન્વર્ટ કરું. દેર આર ટૂલ્સ અવેલેબલ. એ બધા સોફ્ટવેરની યુટિલિટીઝની મદદથી આપણે એ બધી વસ્તુ કરી શકીએ અને ધેન વી કમ્યુનિકેટ વિથ ધી અધર સાઇડ. સો ઇન દેટ વે થિંગ્સ આર પોસિબલ. નેક્સ્ટ ઇઝ ડિઝાઇનિંગ એટલે ગ્રાફિક્સ. ગ્રાફિક્સની મદદથી અત્યારે એટલું બધું થઈ રહ્યું છે કે આપણે જે કલ્પના પણ નહોતી કરેલી. લેટ્સ સે અત્યારે આપણે જે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આપણે જોઈ રહ્યા છીએ ટીવીની અંદર, ટેલિવિઝનની અંદર, આઈ મીન ટુ સે લેટ્સ સે જ્યુરાસિક પાર્કનું તમે કોઈ વિડીયો જોતા હોવ કે મૂવી જોતા હોવ તો એ બધી જે ઇફેક્ટ્સ છે જ્યુરાસિકની અંદર ડાયનાસોર્સ બતાવેલા છે. ડાયનાસોર્સ જે છે દેટ ઇઝ નોટ એકચ્યુઅલી અવેલેબલ, ઇટ્સ વર્ચ્યુઅલ એનિમલ. સો દેટ હેઝ બીન ક્રિએટેડ વિથ ધ હેલ્પ ઓફ કમ્પ્યુટર ગ્રાફિક્સ. અને ગ્રાફિક્સની અંદર પણ અંદર ઘણા બધા એલ્ગોરિધમ્સ હોય અને એ એલ્ગોરિધમ્સની મદદથી પછી ઇમ્પ્લિમેન્ટેશન કરી અને ટેક્સચર, ગ્રેડ, શેડિંગ, ટેક્સચરિંગ ને બધું કરી અને ઓબ્જેક્ટ્સ બનાવી અને દેન ઇટ હેઝ એ ઓબ્જેક્ટને મોશન આપીને થિંગ્સ આર ઓપરેટિંગ. સો ઇન દેટ વે કમ્પ્યુટર ગ્રાફિક્સ હેઝ ઓલ્સો made up its place in the entertainment industry and at different places. અત્યારનું માર્કેટિંગ આપણે જોઈએ તો માર્કેટિંગ મીડિયા પણ જે છે એ કમ્પ્યુટર ગ્રાફિક્સની મદદથી જે શક્ય છે. એટલે આપણે સાઇન બોર્ડ જોતા હોઈએ, વટ એવર વિડીયોઝ જોતા હોઈએ. સો ધીસ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અંડર ધી અમ્બ્રેલા ઓફ કમ્પ્યુટર ગ્રાફિક્સ. એટલે વિડીયો કમ્યુનિકેશન, audio communication, these are some of the key features of computer systems, and with the help of networks it has been made possible. Networking ન હોત તો things are not possible. So મશીનની અંદર તમારી પાસે ડેટા છે, મશીનની અંદર ડેટા છે તો ડેટાને તમારે કમ્યુનિકેટ કરવા માટે નેટવર્ક તો જોઈશે જ. અને there are various networking technologies which are there through which એ મશીનના કન્ટેન્ટ્સ જે છે, તમારા જે કન્ટેન્ટ્સ તમે બનાવેલા છે, that could be shared at different places. Obviously
વેબસાઇટ ડેવલપમેન્ટ ઇઝ વન ઓફ ધ કી એરિયા વેર આજની દુનિયામાં આપણે જોઈએ તો વોટ ઇઝ વેબસાઇટ ડેવલપમેન્ટ, વોટ ઇઝ વેબસાઇટ. વેબસાઇટ એટલે સપોઝ કે તમારે એક એક્ઝામ્પલ આપું તમને કે રેલવે રિઝર્વેશન સિસ્ટમ છે તમારી. રેલવે રિઝર્વેશન સિસ્ટમ એ છે શું? ઇટ ઇઝ બેઝિકલી એ વેબસાઇટ, અને એ વેબસાઇટની અંદર there is a સ્ટોરેજ સ્પેસ. કંઈક જગ્યા ઉપર એને એ કન્ટેન્ટ્સ એને લોડ કરેલા છે. તમે જ્યારે પણ એને એક્સેસ કરો ત્યારે તમે એ રિક્વાયરમેન્ટ મૂકો URLની અંદર, યુનિફોર્મ રિસોર્સ લોકેટરની અંદર, તો લેટ્સ સે www.tatasky.com, www.google.com. In this way when we put up our request, તમારી રિક્વેસ્ટ સર્વર ઉપર જાય છે. there is a client, there is a server, અને ક્લાયન્ટ સર્વર કમ્યુનિકેશન કરી અને વેબસાઇટને તમે એક્સેસ કરો છો. એની અંદર ઇન્ટરનેટનો આખું ટેકનોલોજીનો પ્રોટોકોલ ને સ્ટફ ને બધું છે, બટ વી નોટ ગોઈંગ ટુ ડિસ્કસ ઓલ ધો સ્ટફ હિયર, રાઇટ. સો દેર ઇઝ સમથિંગ લાઇક વેબસાઇટ ડેવલપમેન્ટ થ્રુ વિચ યુ કેન ઓલવેઝ માર્કેટ યોર પ્રોડક્ટ. કોઈ તમે નવી વસ્તુ બનાવી હોય, તમારે ઓનલાઈન શોપિંગ કરવું હોય, તમારે રિઝર્વેશન સિસ્ટમ્સ કરવી હોય, તમારે પેમેન્ટ કરવા હોય ડિફરન્ટ ટાઈપ્સના, ઇટ મે બી ઇલેક્ટ્રિસિટી બિલ્સ, ઇટ મે બી ટેલિફોન રિચાર્જ, વોટ એવર, ટાટા સ્કાય રિચાર્જ ઓર વોટ એવર. સો ઓલ સચ ટાઈપ ઓફ થિંગ્સ હેઝ બીન મેડ પોસિબલ વિથ ધ હેલ્પ ઓફ website. So website development also plays very important role as far as computer system is concerned. Database management in the sense, આપણી પાસે એક્સેલ તમે જાણતા હશો, તો એક્સેલ શું છે? તો એ બેઝિકલી એ સ્પ્રેડશીટ છે, અને એની અંદર આપણે શું કરતા હોઈએ છીએ કે રો અને કોલમની અંદર આપણે બધી એન્ટ્રીઝ લખી અને પછી વી ટ્રાય ટુ ફોર્મ્યુલેટ, એટલે એની અંદર ફોર્મ્યુલાઝ ને બધું જે અવેલેબલ છે દેટ વી ટ્રાય ટુ પ્રોસેસ. As far as numerical computation is concerned, so Excel is the best software as of now. But if you want to store certain information in a different way, like મારી પાસે કેટલા એમ્પ્લોઈઝ છે મારી સંસ્થાની અંદર, અને એ સંસ્થાની અંદર જેટલા એમ્પ્લોઈઝ છે એની સેલેરી કેટલી છે, અને એ સેલેરી દરેક મહિને મારે કેટલી સેલેરી ચૂકવવી પડે છે, તો અને કોના ક્યારે પ્રમોશન આવે છે, એ બધી જે ઇન્ફોર્મેશન છે એ બધી મારે સ્ટોર કરવી હોય તો ઓબ્વિયસલી એક્સેલમાં કરી શકો, પણ એક્સેસમાં પણ કરી શકો, એવી જ રીતે તમે પોતાના ડેટાબેઝમાં પણ કરી શકો. સો ઇન ધેટ વે ડેટાબેઝ ઓલ્સો plays very important role in storing the information which is of useful to us in day-to-day life. Then comes the data processor. No, therefore the computer system should be referred to as data processor. Data might be of any type like numeric. Now see, different types of data is there: numeric, alphanumeric, alphabetic, voice, graphics and so on. Some of these things we have already seen, but what do we mean by numeric? Numeric એટલે શું? Numbers 0 to 9, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. આખું ન્યુમેરિક સિસ્ટમ જે છે એ બધી 0 to 9ની અંદર જ છે, અને એને કહેવાય ડેસિમલ સિસ્ટમ. એટલે 0 to 9 નંબર્સ હોય એ બધા ડેસિમલ સિસ્ટમ્સ કહેવાય. હવે એની સાથે સપોઝ કે હું એવું કહું કે મારો રોલ નંબર જે છે એ મારો છે BCA 001, BCA 001, તો એ ખાલી નંબર નથી, એની સાથે કેરેક્ટર્સ પણ છે. સો ઇટ ઇઝ સમટાઇમ્સ રિફર ટુ એઝ આલ્ફા ન્યુમેરિક. એટલે આલ્ફાબેટિક પણ છે અને ન્યુમેરિક પણ છે. દેટ્સ વાય ધી વર્ડ આલ્ફા ન્યુમેરિક. એન્ડ દેન કમ્સ ધી આલ્ફાબેટિક. સમટાઇમ્સ આપણે ખાલી નામ જ સ્ટોર કરવાનું હોય, એની અંદર નંબર ના આવે. સો ઇન દેટ કેસ વી સ્ટોર અવર ઇન્ફોર્મેશન ઇન ઓનલી કેરેક્ટર્સ. સો વેન વી સે દેટ in only the character information is stored, then the different data types which are there should be considered. In that case it only alphabetic numbers would be there into picture. Sometimes the binary information is there. Binary એટલે શું? જે પણ કન્ટેન્ટ જે છે 0 ને 1 ની અંદર જ લખવામાં આવેલા હોય, ઓલ ધીસ કન્ટેન્ટ્સ લખવામાં ના આવેલા, બેઝિકલી જનરેટ કરવામાં આવેલા હોય. સપોઝ તમે એક પિક્ચર કેપ્ચર કર્યું, રાઈટ, અને એ પિક્ચર કેપ્ચર કરતી વખતે તમારી જે ઇન્ફોર્મેશન જે છે એ તો બેઝિકલી કેરેક્ટર તો છે નહીં, ઇટ ઇઝ બેઝિકલી નંબર્સ ઇન ધ સેન્સ ઝીરોઝ એન્ડ વન્સ. અને એવી રીતે તમારી 0, 1ની સિક્વન્સ લાંબી સિક્વન્સથી ડેટા તમારો સ્ટોર થયેલો હોય. ઓબ્વિયસલી દેર આર ફોર્મેટ્સ. સપોઝ કે JPEG હોય તો JPEGનું ફોર્મેટ હોય, અને એ ફોર્મેટની અંદર તમારો બાઇનરી પેટર્ન તમારા ડેટા જે છે એ સ્ટોર થયેલા હોય. તો ઇન ધીસ વે યોર information could be stored in the form of image, and if we continue in that way then we can also prepare our video. એની અંદર MPEG નું ફોર્મેટ હોય, AVI નું ફોર્મેટ હોય, wave નું ફોર્મેટ હોય. તો different formats are there in which the data in the form of binary could be stored, and data is then available with the computer system.
રાઈટ. અને કમ્પ્યુટર સિસ્ટમમાં આવી ગયા પછી વોટ વી નીડ ટુ ડુ, નોર્મલી યુઝર શું કરશે એ ડેટાને, એ કાં તો જોશે, એને એન્ટરટેનમેન્ટ માટે જોશે, કાં તો એને પોતાનું જ્યારે પણ એને યુઝ કરવાનો હોય ત્યારે એ યુઝ કરશે. અને એનો વોઇસ પણ ઘણી વખત કામનો હોય. સો ઇન દેટ વે વોઇસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. સો ઓડિયો, વિડીયો, ઇમેજીસ, data in the form of numeric, alphabetic, alphanumeric. So in this way different types of data could be available with the computer system, and it has to process depending upon the requirement of the user. Swadhyay.